नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે પ્રકરણ માહિતીનું નિરૂપણ એમાં જે પ્રાથમિક માહિતી મેળવવાની મુખ્ય ત્રણ રીતો છે, પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની રીત. એમાં આપણે પ્રશ્નાવલીની રીતનો અભ્યાસ કરીશું. સૌથી પહેલા તો પ્રશ્નાવલી એટલે શું? તો પ્રશ્ન મને પૂછાય છે કે પ્રશ્નાવલી એટલે શું? પ્રશ્નાવલી કોને કહેવાય? જ્યારે કોઈ સંશોધક પોતાના સંશોધનને અનુરૂપ પ્રશ્નોની યાદી તૈયાર કરી તે પ્રશ્નોના જવાબ લખવા માટે નીચે ખાલી જગ્યા છોડી જે પત્રક તૈયાર કરે તે પત્રકને પ્રશ્નાવલી કહેવાય. ખાસ કરીને જ્યારે કોઈ સંશોધન પોતાનું જે સંશોધન છે એ સંશોધન માટે એક પ્રશ્નોની યાદી તૈયાર કરે અને એ પ્રશ્નોની નીચે જવાબ લખી શકાય એવી ખાલી જગ્યા છોડે અને જે પત્રક તૈયાર થાય એ પત્રકને આંકડાશાસ્ત્રની ભાષામાં પ્રશ્નાવલી કહેવાય. જેને આપણે બાળપણથી ઉપયોગ કરીએ છીએ, આપણે એને પ્રશ્નપત્ર કહીએ છીએ. બાળપણમાં આપ જાણતા હશો કે પ્રાથમિક નો અભ્યાસ જ્યારે આપ કરતા ત્યારે આપણને પ્રશ્નપત્ર જેવું આપવામાં આવતું કે જેમાં એક પ્રશ્ન લખેલો હોય અને નીચે જવાબ લખવા માટેની ખાલી જગ્યા છોડેલી. આવી જે પત્રકની યાદી છે, આવું જે પત્રક છે એ પત્રકને આંકડાશાસ્ત્રની ભાષામાં પ્રશ્નાવલી કહેવાય છે. અને જો આવી પ્રશ્નાવલી તમે યોગ્ય રીતે તૈયાર કરેલી હોય તો તેનાથી મળતી માહિતી છે અને એનાથી થતું સંશોધન છે એ ખૂબ સારી રીતે થતું હોય છે. તો અહીંયા પ્રશ્નાવલીના ફાયદા મર્યાદા કે રીતની વાત કરીએ એ પહેલા સારી પ્રશ્નાવલી કેમ તૈયાર કરવી જોઈએ એના માટે આપણે એક પ્રશ્નનો અભ્યાસ કરીશું. અને આપણો પ્રશ્ન હશે કે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો જણાવો. ઘણી વખત આ પ્રશ્ન પૂછવામાં આવે છે કે આદર્શ પ્રશ્નાવલી તૈયાર કરવી હોય તો આદર્શ પ્રશ્નાવલીના સારા લક્ષણો શું? તો એના લક્ષણોમાં પ્રથમ લક્ષણ છે પ્રશ્નાવલીની યોગ્ય શીર્ષક આપવું જોઈએ. આ સારી પ્રશ્નાવલીનું પહેલું લક્ષણ કે તમે સારી પ્રશ્નાવલી તૈયાર કરતા હોય તો એ પ્રશ્નાવલીને એક યોગ્ય શીર્ષક આપો, જેથી કરીને પ્રશ્નાવલી શેની છે તમને ખબર પડે. જેમ કે ધોરણ 5 નું તમે પેપર આપવા બેઠા હોય તો લખ્યું ધોરણ 5 વિષય હોય તો વિષય ગણિત લખ્યા હોય, એનો માર્ક્સ લખ્યા હોય, મતલબ પ્રશ્નાવલીને યોગ્ય શીર્ષક આપવું જોઈએ. બીજું, પ્રશ્નાવલીની ભાષા સ્પષ્ટ અને સરળ હોવી જોઈએ. જ્યારે તમે સંશોધન કરો છો તો સ્વાભાવિક તમે કોઈ વિષયના નિષ્ણાત હશો, પણ જેની પાસેથી તમારે માહિતી મેળવવી છે એ સામાન્ય વ્યક્તિ છે.
તો સામાન્ય વ્યક્તિ સમજી શકે એવી સરળ ભાષાનો ઉપયોગ છે એ પ્રશ્નાવલીની અંદર કરવી જોઈએ. બીજું, પ્રશ્નાવલીની ભાષા દ્વિઅર્થી ન હોવી જોઈએ. દ્વિઅર્થી ન હોવું જોઈએ. એક આ ખાસ લખવાનું કે જ્યારે તમે પ્રશ્નાવલી તૈયાર કરો છો ત્યારે પ્રશ્નાવલીમાં એવી કોઈ ભાષાનો ઉપયોગ નહીં કરવાનો કે જેના બે અર્થ નીકળતા હોય, કારણ કે એનાથી વ્યક્તિ જવાબ આપવામાં સંકોચ અનુભવશે. ત્રીજું અને સૌથી મહત્વનું છે, પ્રશ્નોની સંખ્યા ઓછી રાખવી જોઈએ. જ્યારે પ્રશ્નાવલી તૈયાર કરતા હોય ત્યારે બહુ એ પ્રયત્ન કરો કે પ્રશ્નોની સંખ્યા બને ત્યાં સુધી ઓછી છે, કારણ કે સંખ્યા વધારે હશે ને તો છેલ્લે પહોંચતા જવાબ આપનાર માણસ છે કંટાળી જશે અને ગમે તે જવાબ આપી દેશે. એટલે બને ત્યાં સુધી સામેવાળા વ્યક્તિની મનોદશાને ધ્યાનમાં લઈ પ્રશ્નોની સંખ્યા ઓછી રાખવી. અને જો વધુ પ્રશ્નો પૂછવા જરૂરી હોય તો પ્રશ્નાવલીને બે ભાગમાં વહેંચવી. તમને એમ લાગે કે ભાઈ ઓછા પ્રશ્નો પૂછવાથી માહિતી નહીં મળી શકે, તો તમારે કામ કરવાનું છે કે વધારે પ્રશ્નો પૂછવાની જરૂરિયાત જ છે તો બે ભાગ કરવા. આપણે જુઓ અત્યાર સુધી ધોરણ 10 ની અંદર પ્રશ્નાવલી જે છે પ્રશ્નપત્ર બે ભાગમાં આવે, પાર્ટ એ અને પાર્ટ બી. એટલે વધારે પ્રશ્નો પૂછવા જરૂરી હોય તો સત્ય હોય ત્યારે તમારે ભાગ પાડી નાખવા જોઈએ. અને એ પણ યાદ કે પ્રશ્નાવલીમાં પ્રશ્નોના જવાબ હા કે નાના આવે તેવી રીતે પૂછવા જોઈએ. મોટાભાગે આપણા દેશમાં એ પ્રયત્ન કરવામાં આવે છે કે વિકલ્પો તમને આપવામાં આવે, જવાબ હશે માત્ર હા કે ના કે ટીકમાં કરવામાં આવે, કારણ કે ઓછું લખવાનું હશે ને તો વ્યક્તિ માહિતી આપશે, પણ જો લખવાનું વધારે આવશે, નિબંધ પ્રકારનું લખવાનું આવશે તો વ્યક્તિ ગપ્પા મારશે, ખોટું લખશે, સાચી માહિતી નહીં આપે, જેથી આપણું સંશોધન છે એ યોગ્ય થઈ શકશે નહીં. આ ઉપરાંત પ્રશ્નો હેતુને સુસંગત હોવા જોઈએ. આ પણ ખાસ જોવાનું. જ્યારે આપ પ્રશ્નાવલી તૈયાર કરતા હોય ત્યારે પ્રશ્નાવલીમાં જે પ્રશ્નો છે એ તમારા હેતુને, અભ્યાસના હેતુને સુસંગત હોવા જોઈએ. ગમે તે પ્રશ્નો છે એ પૂછી નહીં નાખવાના. તમે જે અભ્યાસ કરો છો એવા જ પ્રશ્નો પૂછવા જોઈએ. બીજું, અંગત પ્રશ્નો ક્યારેય ન પૂછવા જોઈએ. જ્યારે પ્રશ્નાવલી તૈયાર કરો ત્યારે એક આ ધ્યાન પણ રાખવાનું છે કે પ્રશ્નાવલીમાં વ્યક્તિના અંગત જીવનને લગતા પ્રશ્નો એવા નહીં પૂછવાના, કારણ કે અંગત જીવનના પ્રશ્નો પૂછવાથી વ્યક્તિ છે એ શરમ અને સંકોચ અનુભવે અથવા તો તમને સાચી માહિતી છે એ ન પણ આપે. નંબર માહિતી આપનારને ગણતરી કરવી પડે તેવા પ્રશ્નો ન પૂછવા. એક આ ધ્યાન રાખવું કે તમે માહિતી મેળવનારને ગણતરીઓ કરવી પડે એવા પ્રશ્નો નહીં પૂછવાના. જેમ કે તમે કોઈ વ્યક્તિને પૂછો, કર્મચારી મજૂરને, કે તારા વર્ષના આવક કેટલું, તો એની ગણતરી કરવી પડે. રોજના 200 કમાતો હોય તો વર્ષના 365 દિવસ એને ગુણ્યા 200 એવું એને ન પણ આવડે તો તમે એને સાદી રોજની કમાણી પૂછી શકો અને એની ઉપરથી વર્ષની આવક છે એ નક્કી કરી શકાય. આ ઉપરાંત પ્રશ્નની ગોઠવણી
તાર્કિક ક્રમમાં હોવી જોઈએ. એક આ ખાસ ધ્યાન રાખવાનું કે તમે જ્યારે કોઈ પ્રશ્ન પૂછો તો પ્રશ્ન પૂછો છો કે પ્રશ્નની ગોઠવણી તાર્કિક. તો એ પ્રશ્નપત્રમાં પણ જોતા હશો કે તમે કોઈ પ્રશ્નપત્ર લખવાની શરૂઆત કરો તો પહેલા તમારું નામ હોય, ધોરણ હોય, વર્ગ હોય, રોલ નંબર હોય, તારીખ હોય, વાર હોય અને પછી પ્રશ્નની શરૂઆત થતી હોય. પ્રશ્નોની ગોઠવણી છે એ હંમેશા તાર્કિક હોવી જોઈએ. આ ઉપરાંત ખાસ એ કે પ્રશ્નાવલીમાં એક ટિકિટ ચોરેલું પરબીડિયું પણ મોકલવું જોઈએ, જેથી કરીને પ્રશ્નાવલી જ્યારે લખે અને તમને પાછી મોકલી શકે એટલા માટે એને ટપાલનો ખર્ચ ન થાય એ માટે ટિકિટ ચોરેલું પરબીડિયું છે એ પણ જો તમે મોકલો તો તમારી પ્રશ્નાવલી સરળતાથી ભરાઈને પાછી આવી શકે. અને આ કોઈ ખાસ નિયમ નથી, પણ આ પ્રકારની લક્ષણો તમે જો ધ્યાનમાં રાખો તો એક સારું પ્રશ્નપત્ર કે સારી પ્રશ્નાવલી છે એ તૈયાર થઈ શકે. અને આવી પ્રશ્નાવલીની રીતે માહિતી બે પ્રકારે મેળવવામાં આવે છે. એક છે ટપાલ દ્વારા અને બીજું છે આગળક દ્વારા. એમાં આપણે પ્રથમ વાત કરીએ ટપાલ દ્વારા પ્રશ્નાવલીની. સંશોધક કે આગળક પોતાની આ પ્રશ્નાવલી તૈયાર થઈ જાય પછી એ પ્રશ્નાવલીને ટપાલની મારફતથી જે વ્યક્તિ પાસેથી માહિતી મેળવી છે એ વ્યક્તિને ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલે. પણ જ્યારે પ્રશ્નાવલી મોકલે ત્યારે પ્રશ્નાવલીની સાથે સાથે એક ગુપ્ત લેટર પણ મોકલતા હોય છે. અને એ લેટરમાં એવું લખેલું હોય કે તમારા દ્વારા જે માહિતી આપવામાં આવશે એ સંપૂર્ણ ખાનગી રહેશે. તમે નિયત સમયમાં આ માહિતી ભરીને પરત મોકલી આપો એવી તમને વિનંતી કરવામાં આવે છે. અને આગળ તમને કીધું એમ કે ટપાલની સાથે સાથે એક પોતાના નામ સરનામા વાળું એક કોરું ટિકિટ ચોરેલું પરબીડિયું પણ મોકલે કે જેથી કરીને માહિતી આપનારને ટપાલ પાછી મોકલતી વખતે કોઈ ખર્ચ ન થાય. અને આજકાલ તો એવું પણ બને છે કે માહિતી આપનારને જવાબ આપવા માટે પ્રોત્સાહન મળી રહે એ માટે નાની એવી ભેટ ગિફ્ટ પણ ટપાલ દ્વારા મોકલવામાં આવે, જેથી કરીને ગિફ્ટ મેળવી અને વ્યક્તિને એમ થાય કે ભાઈ મારે પ્રશ્નાવલી ભરીને આપવી જોઈએ. એટલે આ રીતે સંશોધન છે એ ટપાલ પોસ્ટ વિભાગના મારફતથી માહિતી છે એ મોકલતો હોય છે. આ રીતના ફાયદા એ છે કે ઓછા ખર્ચે વિશાળ ક્ષેત્રમાંથી માહિતી મેળવી શકાય છે. આ રીતનો એક ફાયદો આ છે કે તમે ઓછા ખર્ચે વિશાળ ક્ષેત્રમાંથી માહિતી છે એ મેળવી શકો છો. બીજું, જો માહિતી આપનાર શિક્ષિત અને સમાનતાની ભાવનાવાળી હોય, સહકારની ભાવનાવાળી હોય તો આ રીતે ઉપયોગી થઈ શકે. કારણ કે એ લખીને તમને જવાબો છે એ પાછા મોકલી શકશે. ત્રીજું, જ્યાં પ્રત્યક્ષ સંપર્ક થઈ શકે તેમ ન હોય. ઘણી વખત એવું હોય કે કોઈ અંતરિયાળ વિસ્તાર છે કે જ્યાં પ્રત્યક્ષ સંપર્ક થઈ શકે તેમ જ નથી, અથવા તો તમે જ્યારે એની પાસે માહિતી લેવા જાઓ ત્યારે ઘરે હાજર હોય જ નહીં કાર્યના પરિણામે, તો એ સંજોગોમાં તમે ટપાલ દ્વારા એને પ્રશ્નાવલી છે એ મોકલી શકો છો. અને ઘણી વખત
સરકાર આ રીતે માહિતી મેળવે છે. આપણે જાણીએ છીએ કે સરકારને કોઈ કામ હોય તો આપણા ઘરે નોટિસ મોકલે છે, નોટિસ અથવા તો વેરા બિલ હોય કે લાઇટ બિલ હોય એ આપણા ઘરે જે આવે એ એક પ્રકારની ટપાલ જ કહેવાય. એના દ્વારા સરકાર પોતાની માહિતી મેળવતી હોય છે. પણ આ નીતિ થોડીક મર્યાદા છે. તેની મર્યાદા તો એ કે માહિતી આપનાર જે છે એ અશિક્ષિત હોય, એ અસહકારની ભાવના વાળો હોય કે ભાઈ એને લખતા જ નથી આવડતું અથવા લખતા આવડે છે નથી જવાબ જા આ પ્રકારનો વ્યક્તિ હોય તો ન્યાય રીત છે એ ઉપયોગી ન પણ બને. બીજું એવું છે કે ઘણી વખત ખોટી કે અધૂરી માહિતી પરત આવતી હોય છે. તમે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલો છો, જવાબમાં એ તમને એક પ્રશ્નાવલી લખી મોકલે છે, પણ એમાં જે લખેલી માહિતી છે એ સાચી છે કે કેમ, કારણ કે આપણે રૂબરૂ ગયા નથી એટલે પૂરા પ્રશ્નો પૂછી અને આપણે ચકાસણી કરી નથી. ઘણી વખત તેને એવું થાય કે એને ગમતું હોય એવું એ લખીને મોકલે, અધરવાઇઝ બાકીનું છે એ કોરું છોડી દે તો અધૂરી માહિતી છે એ પરત આવતી હોય છે. ઘણી વખત તો એવું થાય કે પ્રશ્નાવલી ઘેર બદલે જવાનો ભય રહે. ઘણી વખત તો આપણે પ્રશ્નાવલી ટપાલ દ્વારા કોઈને મોકલીએ અને એને આપણી સાથે કઈ લેવા દેવા ન હોય તો એ ટપાલને કચરા પેટી નાખી દેશે. પ્રશ્નાવલી પાછી આવે જ પણ નહીં, કારણ કે આપણા સંશોધન સાથે એને સામેવાળી વ્યક્તિને કોઈ નિષ્પન્ન ન હોય તો એ આપણને લખીને પાછી નહીં મોકલે. તો એવું પણ બનતું હોય છે કે ઘણી વખત પ્રશ્નાવલી છે એ પાછી આવતી જ નથી, ગેરવલ્લે છે, કચરામાં જે આપણને મળતી હોય છે કચરામાં લોકો નાખી દેતા હોય છે. ઘણી વખત જો માહિતી આપનારને પ્રશ્નની યોગ્ય સમજણ ન પડે તો ખોટું અર્થઘટન થતું હોય છે. ઘણી વખત માહિતી આપનાર જે છે એની ટપાલમાં જે પ્રશ્નો લખ્યા છે એ પ્રશ્નોની સાચી સમજણ ન હોય કે શું પૂછવાનું છે અથવા તો જવાબ કેવી રીતે આપવાનો છે એની આખી સાચી સમજણ ન હોય તો એ લોકો એના માઇન્ડ પ્રમાણે ખોટું અર્થઘટન કરી અને જવાબો લખે તો એના પરિણામે આપણને માહિતી છે એ સાચી મળતી નથી. અને ઘણી વખત એવું પણ બનતું હોય કે સામાન્ય રીતે લોકો છે તે લખવા કરતા મૌલિક જવાબ આપવાનો વધારે પસંદ કરતા હોય. તમારે એને પ્રશ્ન લખવા તમે આપો એના કરતાં તમે પ્રશ્ન પૂછી લ્યો તો એને જવાબ આપવો ગમશે. તો આ પ્રશ્નોની રીતની મર્યાદા છે કે આમાં લખવું પડતું હોય છે. તો એના પરિણામે પણ ઘણી વખત પ્રશ્નાવલી છે એ લોકો લખતા નથી અને આ મર્યાદા દૂર કરવા માટે આંકડા દ્વારા એટલે કે જે સંશોધક છે એ પોતે અથવા તો પોતાના નિવેલા આંકડાને પ્રશ્નાવલી લઈને જેની પાસેથી માહિતી મેળવી છે એને ત્યાં રૂબરૂ મોકલે અને સામેવાળો વ્યક્તિ છે બોલતો જાય અને આંકડા છે એ પ્રશ્નાવલી લખતો જાય અને માહિતી મેળવે એને આંકડા દ્વારા પ્રશ્નાવલી કહેવાય. એનો અભ્યાસ હવે પછી કરીશું.